રાજ્યમાં બેફામ બનેલા લુખ્ખા તત્વો ઉપર અંકુશ લાવવા વલસાડ પોલીસ થઈ સજ્જ। જિલ્લામાં થતા દરેક ગુન્હામાં ગુનેગારને ગણતરીના કલાકોમાં પકડીને જેલના સળિયા પાછળ ધકેલતી વલસાડ પોલીસે હાલ નવું ઝુંબેશ ચાલુ કરી જિલ્લામાં થતા ગુન્હાને રોકવા માટે થઈ છે સાવચેત। વડોદરા અને અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા ઉપર કરેલી તોડફોડની ઘટના બાદ રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે। રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લાઓમાં વાહન ચેકિંગની સૂચના આપી છે। વલસાડ જિલ્લા પોલીસે ટિઠ્ઠલ રોડ, ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો ઉપર વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે। પોલીસની ટીમે બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને ચેકિંગ કર્યું હતું। મોડી રાત્રે પ્રસાર થતા વાહન ચાલકોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી। વલસાડ સિટી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂના નશામાં વાહન ચલાવતા 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે। આ ઉપરાંત 4 વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો ન મળતા તેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રાજ્ય સરકારની સૂચના મુજબ આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। પોલીસનું મુખ્ય ધ્યેય દારૂની હેરાફેરી અને નશામાં વાહન ચલાવતા લોકો ઉપર અંકુશ મેળવવાનું છે।